તો સુરતના પીપોદરા સ્થિત એલબી ગૌક્રાંતિ સંસ્થા દ્વારા લાકડાના ઉપયોગથી પર્યાવરણને નુકસાન ટાળવા ગાયના છાણમાંથી હોળી માટે ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેનું લોકોને વેચાણ કરી રૂપિયાનો ઉપયોગ ગૌ સંવર્ધન માટે કરવામાં આવશે। ગૌક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાસ્ટમાંથી બાયોસ્ટિક બનાવી પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે વૈદિક રીતે હોલિકા દહન કરવામાં આવે તેવી ક્યાંક અપીલ કરવામાં આવી રહી છે। હાલ પણ સંસ્થા દ્વારા 100 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી રહી છે। સંસ્થાના જણાવ્યા અનુસાર હોળી દહન માટે સૂકા લાકડા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી થતા, તેથી તેના વિકલ્પે લોકો દ્વારા લીલા લાકડા પણ બાળવામાં આવે છે। લીલા લાકડાના દહનથી વાતાવરણમાં પણ પ્રદૂષણ ફેલાતું હોય છે, આથી પર્યાવરણ પ્રેમીઓ અને ગૌપ્રેમીઓ બાયોસ્ટિકનો ઉપયોગ કરે તે આવશ્યક છે। હું અહીં પીપોદરા ગામે આવી હતી જ્યારે મેં જોયું કે ભાઈ આ ગાયોની ગોબરમાંથી આ સ્ટીક બનાવવામાં આવી રહી છે, તો પહેલાં તો જાણતા ખૂબ જ નવીન લાગ્યું કે ભાઈ આ શું હશે, પણ જ્યારે અહીં આવીને જોયું, એ લોકોએ જ્યારે મને ડેમો બતાવ્યો ત્યારે ખૂબ જ જાણીને સારું લાગ્યું અને ગર્વ પણ એક બાજુ થયો કે ભાઈ નહીં, હજુ આપણા આ દેશમાં અને આપણે આ ધરતી પર આવી વાત અને વિચાર થઈ રહ્યા છે કે આ ગાયોના ગોબરમાંથી એનો નિકાલ કરવાને બદલે એ સ્ટીક ઉપયોગ કરીને આ વાતાવરણને શુદ્ધ કરવાનો જે એ લોકો વિચાર કરી રહ્યા છે। અને હોળી એવો તહેવાર છે કે જ્યાં લાકડા કાપીને હોળી મનાવવામાં આવે છે, તો એના જગ્યાએ લાકડા કાપવાના બદલે આ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે તો એક બાજુ ગાય માતાઓ આત્મનિર્ભર પણ બની શકે છે અને એક બાજુ આપણો આ દેશ છે અને આપણું આ વાતાવરણ છે શુદ્ધ પણ બની શકે છે। આ એલબી ગૌક્રાંતિ સંસ્થા જે પીપોદરા ખાતે આવેલી છે, ત્યાં હું ગૌસ્ટિકનો ઓર્ડર આપવા માટે આવ્યો છું, કારણ કે હોળી ખૂબ જ નજીક આવી રહી છે। ત્યારે અમે ગાયના છાણમાંથી અને ગાયની ગૌસ્ટિકમાંથી હોળી કરવા માંગીએ છીએ। ત્યારે મેં સાંભળ્યું અને 3 વર્ષથી આ વિચાર સાથે સંકળાયેલો છું અને આ સંસ્થા સાથે સંકળાયેલો છું, એટલા માટે હોળીનો વૈદિક હોળી કરવા માટેનો ઓર્ડર આપવા માટે આવ્યો। ગોબર સ્ટીકનું એવું છે, અમારું આ 7મું વર્ષ છે। અમારી પાસે પીપોદરામાં જે અમારી ગૌશાળા છે, 350 પ્લસ અમારી પાસે ગૌવંશ છે અને 100% આત્મનિર્ભર રીતે અમે ચલાવીએ છીએ। તો જે ગાય દૂધ નથી આપતી એ ગાયનો બી ખર્ચો લાગે છે, તો એ ખર્ચાને પહોંચી વળવા માટે ગાયના ગોબર અને ગૌમૂત્રનો કંઈક બેસ્ટ ઉપયોગ થઈ શકે એના માટે અમે વિચારતા હતા। અને છેલ્લા આ અમારું 7મું વર્ષ છે કે અમે હોળીના તહેવાર નજીક આવે ત્યારે અમે ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવીએ છીએ અને હોલિકા દહન માટે અમે બધી જગ્યાએ પ્રોવાઈડ કરીએ છીએ।